अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। संत तरीके जीवू ने आखी जिंदगी में एके मंदिर ना બંધાવું, એકે શાસ્ત્રો ના બંધાવું, એકે શિષ્ય ના બનાવું, એવું હોઈ શકે? કારણ કે મને સંજોગ કુદરતે ના આપ્યા, પણ આ તો સબ્જેક્ટ જ નહીં, એટલે that is the important thing. આ વિજ્ઞાનની બલિહારીથી કે વિજ્ઞાનમાં જે આખું ખુલ્લું થયું એના આધારે સમજાયું કે આ બધા તોફાનોમાં પડવા જેવું નથી. અમને ઘણા બધા કે સ્વામીજી અમે જમીન આપીએ, પૈસા આપીએ, મંદિર બંધાવો, સંસ્થા બંધાવો, મને કઈ કામ વરગાડે છે? મારું કામ ભગવાનની વાત કરું છું ને, પછી હું તો ભરતા રામ ભાઈ ક્યાં લાવ્યો? તો એ ઘણા એવું કે સ્વામીજી હવે તમે રિટાયર થઈ તમારી હાથે ફરવું છું. મારા નથી, તમને કઈ ફેરવું? અહીંયા ક્યાં સંસ્થા છે કે ક્યાં લાવ્યો? તમે તમારી રીતે આયોજન કરીને આવતા હોય તો મને વાંધો નથી, મારા માથે નહીં પડશે. આયોજન કરીને સત્સંગમાં ગમે ત્યાં દેશમાં હોઉં વિદેશમાં મને શું હોય, ફર્સ્ટ ક્લાસ ચાલે છે. જુઓ, કવિરાજે ગાયું તું દાદા ભગવાન માટે, નથી ઓફિસ કે મેનેજર, જબરો વહીવટ પદ્ધત સર. તે અહીંયા આગળ આપણા જીવનમાં પ્રેક્ટિકલ છે. અહીંયા ઓફિસે નથી, મેનેજર નથી, મંદિર નથી, સંસ્થા નથી, કારકુન નથી, પટાવાળો નથી. ચાલે છે ને બધું? લાખો લોકો સાંભળે છે રોજ ટીવીમાં, સમજાય છે? કોઈ મેનેજર નહીં, કોઈ ક્લાયન્ટ નહીં, કોઈ પટાવાળો નહીં, નો સેલરી મેન. ચાલે છે ને? વગર સંસ્થાએ, વગર મંદિરે, વગર શિષ્ય. સમજાય છે? આ બધું આશ્ચર્ય થશે ભવિષ્યમાં, અત્યારે ખબર નહીં પડે. સ્વામીજી, એક પ્રશ્ન હતો. આપણે જ્ઞાન દર્શનનો કન્ટિન્યુઅસ ઉપયોગ કરવાથી જ આત્મરમણતામાં રહી શકાય? આત્મરમણતામાં રહેવા બીજો કોઈ રસ્તો અત્યારે છે, એને તો પુરુષાર્થ કહેવાય. આત્મરમણતા એ આ પુરુષાર્થ વગરની ક્યારે આવે? અજ્ઞાન ઝીરો થઈ જાય તો. પછી પુરુષાર્થ નહીં, પછી સ્વભાવ, ટોટલ સ્વભાવ થશે. પુરુષાર્થ હોય ત્યાં સુધી કરવું પડે સાહેબ. કેમ પુરુષાર્થ હોય ત્યાં સુધી એક તરફ આત્મરમણતા પણ રહી, એક તરફ કન્ટિન્યુઅસ પુરુષાર્થ પણ ચાલુ છે, બંને સાથે એટલે એ પુરુષાર્થ કરો તો એ જ આત્મરમણ. પુરુષાર્થનું પરિણામ દેહ અને આત્માને સૈદ્ધાંતિક છૂટા પાડો છો, એ દ્રષ્ટિને પુરુષાર્થ કહેવાય. અને એ દ્રષ્ટિને આધારે તમારું દેહાધ્યાસ વાળું જીવનથી તમે મુક્ત છો, એ તમારી સમાધિ, એ જ આત્મરમણતા, એ જ આત્મરમણ. અને દેહ સાથે જોડાયા છો, એ જ ઉપાધિ, એ જ સંસાર રમણતા. બસ, એટલે આવું સરળ છે. એટલે આત્મરમણતાની ડેફિનેશન આ જ આવે છે કે વર્તમાનમાં જીવવું એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ કન્ટિન્યુઅસ કરવો દરેક અવસ્થા. આ તો સામાન્ય રીતે સાધુ સંત સંન્યાસીઓને કે સામાન્ય શાસ્ત્ર જ્ઞાનીઓને સિદ્ધાંતની કશી ખબર નથી, કશી જ નહીં, એક્સેપ્ટ બુક્સ નોલેજ. બરોબર. નો એક્સપિરિયન્સ. સમજાય છે? બરોબર. અમે કીધું કે તીર્થંકર ભગવાનનો આગલો મનુષ્ય ભાવ, સાંભળજો, તીર્થંકર ભગવાનનો આગલો મનુષ્ય ભાવ પ્રીવિયસ, એમાં પણ એને અજ્ઞાન હોય. બરાબર. તો જન્મ મળે. પણ આવું કોઈ બોલે નહીં. અરે એવું અજ્ઞાન હોય આગલા ભાવમાં, સાંભળજો, આગલા ભાવમાં કે નરક ગતિના કર્મમાં જાય. એવું અજ્ઞાન, ઓર્ડિનરી નહીં. અજ્ઞાન એટલે અજ્ઞાન. સમજાય છે કે નહીં? એટલે અજ્ઞાન ઝીરો થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવો પડે. એ ઝીરો થઈ ગયું પછી પુરુષાર્થ, પછી અજ્ઞાન ગયું એટલે કેવળ દર્શન, કેવળ જ્ઞાની નિમેત થશે. પછી કોઈ પુરુષાર્થ નહીં. પછી ભલે વચ્ચે 4-5 ભાવ થઈ જાય, મનુષ્ય સિવાયના, ત્યારે ટોટલી સ્વભાવ દશા થશે. પછી કોઈ પુરુષાર્થ, પછી તો કર્મ બાંધ્યા હોય એને ભોગવી લેવાના. છેલ્લો મનુષ્ય અવતાર એના કર્મ બાંધેલા ભોગવી લેવાના. પછી બંધાય નહીં.
ભોગવી પ્રતિષ્ઠિત. લેવાના એ જે પાઠ છે એ ભોગવી લેવા વાળો ફક્ત જતો જ રહ્યો. હા, એટલે આ તો વ્યવહારથી કહીએ. Discharge- discharge તો છે ને. Discharge તો એ રહ્યો. તો કંઈ પેલો માનવાવાળો હોય જ ને. Discharge રહ્યો ને પણ. Discharge રહ્યો. Discharge તો પ્રતિષ્ઠિત નીકળી ગયો. ચાર્જ નીકળી ગયો. ચાર્જ નહીં છે. Discharge ડિસ્ચાર્જ તો ડિસ્ચાર્જ લાઈફ કઈ રીતે કહેવાય? આખું છૂટું જ પડી ગયું ને. એ Discharge ભાગ ને. છૂટા પડી ગયા. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો છેલ્લા અવતારમાં હોય. હા. બધા અજ્ઞાન ગયો એટલે પ્રતિષ્ઠિત આત્મા ગયો. ચાર્જ ના હોય, ચાર્જ ના હોય એ જ જોવાનું. ડિસ્ચાર્જ સાથે આપણે લેવા દેવા દેવ દેવ. છેલ્લે ભાવમાં જે ભોગવી રહ્યો છે એ તો જે અત્યારે જે આપણે ભોગવટો કરીએ છીએ, હું કર્યો એ રીતે અનુભવ થાય, પણ છેલ્લા ભાગમાં તો આત્માનો જ અનુભવ હોય ને, ત્યારે તો આ અનુભવ નહીં હોય ને. નહીં નહીં આત્માને આત્માનો અનુભવ હોય અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને ડિસ્ચાર્જ નો અનુભવ હોય ને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં. એ તો હોય. બીજી પુરુષાર્થનો ક્યાં પ્રશ્ન રહ્યો? પછી બંને- કર્મ બંધાવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? ડિસ્ચાર્જ ભોગવે આત્મા આત્મા બને. બંને વચ્ચેનો પોત- છેદ નહીં તો પછી બંને બંનેનો પોતપોતાના અનુભવ સ્વભાવ. હોય. બંને પોતપોતાના સ્વભાવ, પોતપોતાના સ્વભાવ. પોતપોતાનો સ્વભાવ. આ વચ્ચે વાળો હતો બંનેમાંથી એક તો ભાનગડ એ હતી. બંધ કરે. એનું અસ્તિત્વ અજ્ઞાન હોય ત્યાં સુધી છે. એટલે એ તો નીકળી જ ગયો છે, પણ આપણે જે કહીએ ને, છેલ્લા ભાવમાં જે અનુભવ અત્યારે જે અનુભવ થાય છે એ છેલ્લા ભાવમાં પણ અનુભવ થાય છે અત્યારે. ડિસ્ચાર્જ વાળાને તો થાય ને. ચાર્જ એને કર્યું છે તો પછી પ્રિન્સિપલ તો એક જ ને, પહેલો અવતારો કે છેલ્લો અવતારો. ડિસ્ચાર્જ વાળું તો અનુભવ જે કરવાનું તે કરવાનું જ છે. આત્માને બી આ છેલ્લો ભાવ છે એટલે આત્માનો અનુભવ છે. આત્માને આત્માનો અનુભવ થાય, આત્માને ડિસ્ચાર્જ નો અનુભવ ના થાય. બંનેના અનુભવ સેપરેટ. વચ્ચે વાળો પ્રતિષ્ઠિત આત્મા લાઈવ હતો ત્યાં સુધી જ માથાકૂટ હતી, પછી નથી. બિલકુલ નહીં. એટલે ઘણા બધા લોકો એવું કે ભાઈ કમલેશ આનંદજી નું જ્ઞાન તો બહુ હાઈ લેવલ નું છે. શું કે High level. એટલે હમણાં આપણે કામ લાગશે નહીં એવું કે બોલતા નથી. આવતા જન્મમાં કામ લાગશે. ના, આ અવતારમાં તો કામ લાગે એવું નથી, એટલે અત્યારે આપણે કામનું નથી. કામ નથી. હા. લાઈક ધેટ વે. ખ્યાલ આવે? તારે હું કહું છું ભાઈ, ગમે ત્યારે ડોક્ટર થવું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય કે એન્જિનિયર થવું હોય, શરૂઆત તો બાળ મંદિર થી જ કરવી પડશે. Yes. બાળ મંદિર વાળો જ ડોક્ટર થઈ શકે, સીધું ડોક્ટર નહીં થઈ. એમ. અત્યારે આજે આ વિજ્ઞાન સાંભળશો તો ભલે 2 પગથિયા કર્યા, એમ જ શરૂઆત થશે ને. ક્યારેક તો એકડો કરવો પડશે ને કે સીધા હો થઈ જશે. એન્ટ્રી મારવા જ પડશે. પણ આવી બધી ભ્રાંતિઓ ફેલાવે શું કરે? ત્યારે આપણે એમ કે કુદરતને પ્રાર્થના કરી બધાને સદબુદ્ધિ આપજો. મેં એટલી બધી વોર્નિંગ આપેલી કે જે લોકો અનુભવી પુરુષના જ્ઞાનને રોકશે, અંતરાય કરશે, એને કેટલાય અવતારો સુધી અનુભવી જ્ઞાની પુરુષ ભેગા નહીં થાય. હશે તો પણ નહીં થાય, Right. કારણ કે અંતરાય કોણે નાખ્યો? પોતે જ. પોતે જ ના. રિઝલ્ટ પછી પોતાને જ ભોગવવાનું ને. પોતે જ. નાના કીધું કે દાદા ભગવાનની પોળમાં રહેતા, પણ દાદા ભગવાનની ઓળખાણ નહીં. પોતાનો જ અંતરાય. સાચી વાત. ખ્યાલ આવ્યો? સામે હોય તો એના અનુભવી શકે ને, લાભ ના લઈ શકે. ખ્યાલ આવી ગયો? આપણે કેવું હોય, અબજોપતિ હોય, બરાબર છે, પુણ્યશાળી તો છે જ, અને આમ બધું ખાવાનું પડ્યું હોય, 20-25 જાતના ભોજન પડ્યા હોય. ખ્યાલ આવી ગયો? પણ ડોક્ટરે કીધું હોય આ ખાવાનું, એટલે એના માટે દૂરદર્શન, અંતરાય. બોલતા નથી. નામ જાય જોવાનું ખરું, પણ ખાવાનું પછી દુકાનમાં જુઓ, ઘેર જુઓ. દુકાનમાં જોયો. કેવા અંતરાય તમે જુઓ તો ખરા. ખ્યાલ આવ્યો? આ બધું કર્મના સિદ્ધાંત જાણો ત્યારે ખબર પડે, એમને નથી ખબર પડતી. સ્વામીજી, આપણે વિજ્ઞાનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીયને લઈને વાત થાય છે. હા, ચાર જાતિ કર્મો પૈકી પણ એમાં 3 જ વાત કરવાની. અંતરાય- ચોથું તો આપણે છેલ્લા અવતારમાં હા, એવું. કેવળ દર્શન થાય પછી આવે. Okay. બાકી 3 મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ અથવા જ્ઞાનાવર દર્શન, મોહનીય કર્મ, એનું એક નામ અજ્ઞાન. આત્માના ગુણોની ભક્તિના દરેક કરી શકે, કોઈ પણ કરી શકે, અપાય ને કોઈને. કોઈને પણ કરી શકે, કોઈ રિસ્ટ્રિક્શન નથી. આ તો આત્માના ગુણોની ભજના છે, એમાં ક્યાં પ્રશ્ન છે? કોઈ પણ કરી શકે. જે લોકો આત્માને માને છે બધા કરી શકે.
આપણે જ્ઞાન લીધું કે ના લીધું એ આપણો વિષય નથી. એને આત્મા શું એનું જ્ઞાન છે, સમજ છે, સ્વીકાર છે, એ બધા બોલી શકે, ગમે તે બોલી શકે. મારી પાસે છતાં બધાને મોકલાવી દેવું ચાલે? ના, બધા પાસે છે, બધા પાસે જ છે. યુટ્યુબમાં આવે જ છે. યુટ્યુબમાં છે, યુટ્યુબમાં છે. યુટ્યુબમાં છે, સ્વામીજીની યુટ્યુબમાં છે. 4-5 છે વિજ્ઞાન. મારી પાસે તો એક જ છે. આપણે કઈ પ્રાઇવેટ જેવું નથી, કશું પબ્લિક જ છે બધું, કઈ શું ખાનગી નથી. બધા માટે જેને જરૂર છે બધા માટે કામનું છે, નથી જરૂર ના માટે કામનું નથી. સાચી. 4-5 છે તે એવા નંબર આપેલા છે? ના ના, એક જ અલગ અલગ સમયે બોલેલો હોઉં અલગ અલગ. એ રીતે રેકોર્ડિંગ. અચ્છા. મારી હું જે આત્માના ગુણની ભજના બનાવું છું એ ક્યારેય કોપી નથી હોતી, અચ્છા. થોડો ડિફરન્સ હોય એમ. હા, હું કોપી નથી કરતો, મોડેથી જ બોલાવે. બિલકુલ ગોખ્યા વગર. એને ખબર પડી જાય કે આ ગાથી કર્મો ને અગાથી કર્મો બધું સમજાય લોકો, ડિટેલમાં બહુ સરસ. સમજાય એટલે વિજ્ઞાનનો સાર છે. બહુ બસ. સ્વામીજીની ગમે તે બોલી શકે. સાર છે. આપણું જે આત્માના ગુણની ભજના છે દુનિયાની કોઈ પણ વ્યક્તિ બોલી શકે. જે આત્માને માનતો હોય એ બધા જ બોલી શકે. આપણે બીજી કોઈ કન્ડિશન નથી કે જ્ઞાન લીધું છે નથી લીધું. આત્માને માનતો હોવો જોઈએ તો પછી એને કામ લાગે. બરાબર. ભગવાન મહાવીરે ને તીર્થંકર ભગવાન તો બધાને દેશના આપે છે. એવું છે કે દીક્ષા લેતો જ આપે? દીક્ષા લેવા તો જ્ઞાન આપે એવું છે? ના, બધાને આપે, જે પૂછે એને આપે. સમજાય છે? એટલે આ વિજ્ઞાન છે. રોજ એક વખત કરી લે ચાલે ને? સારું, જાગૃતિ હતી. આપણી જાગૃતિ સારી રહે. આપણી પાસે ફ્રી ટાઈમ હોય તો બીજું બધું ડાફોડે મારવા એના કરતા સારું. ઘણું સારું. એમાં સંસારિક લાભ બીજાને શું કરે? જાણ્યા હોય એ પોતાનું બધું વાંચે. કશું નહીં, હું આત્મા છું એ સમજણ મજબૂત થાય, બીજું કશું છે જ નહીં એમાં. મેં આત્માના ગુણોની જ વાત કરી છે, પ્રકૃતિની કોઈ વાત જ નથી કરી. તમે જે ચવણજી બોલો છો, દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય, એ બધા શબ્દો મારામાં ના આવે, કારણ કે પ્રકૃતિના ગુણો છે. ના સમજાયું? સમજાય? એ આવે જ નહીં મારામાં ફક્ત આત્માના ગુણની વાત આવે. એ સબ્જેક્ટ જ મારો નથી. હવે સમજી ગયા? જે આત્મા માનતો હોય એના માટે છે, એ તો મેં કીધું. જે આત્માને માનતો જ ના હોય તો પછી એને કામ ન નથી. આવું છે. એટલે આ તો કુદરતી વિજ્ઞાન. આમ તો આ ખરેખર જો કહું હકીકત તો આ વિજ્ઞાન કળિયુગનું છે, સતયુગનું છે. કળિયુગમાં તમને હજારો વર્ષોના રેકોર્ડ સાંભળશો ચોપડીઓના, તોય કોઈ જગ્યાએ નહીં હોય. હજારો વર્ષનો રેકોર્ડ. પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત આ સેન્ટર પોઈન્ટ હશે બધામાં. આ વિજ્ઞાન નહીં હોય. આ વિજ્ઞાનના કેટલાક શબ્દો હશે, શબ્દોને વિજ્ઞાન ન કહેવાય. આખી સાયન્ટિફિક પ્રોસેસ બતાવવી એને વિજ્ઞાન કહેવાય. જેમ દાદા ભગવાને કીધું કે વ્યવસ્થિત શક્તિ, એ વિજ્ઞાન નથી. એમને અનુભવ થયો તે વિજ્ઞાન. પણ એ જે બોલ્યા વ્યવસ્થિત શક્તિ એ સાયન્સ નથી. સાયન્સ શું છે? કુદરત, કુદરતી કાનૂન ને કુદરતના ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત. સમજાય છે? એટલે સાયન્સ એ પ્રોસેસ છે, સાયન્સ એ આન્સર નથી. તમે સાયન્ટિફિક પ્રક્રિયાને જાણો એ સાયન્સ છે, પછી એ પ્રક્રિયાનો ઉપયોગ કરો અને છુટારો એ અનુભૂતિ છે. સાયન્સ સેન્ટેન્સ નથી. શું નથી? અને આ સત્સંગ આપણા સાંભળ્યા ત્યાર પછી કવિરાજે પદમાં ફેર કર્યો. પદ ખ્યાલ આવે ને? એવા તો 100-125 પદ કવિરાજે ચેન્જ કર્યા. ટાઇટલ વાક્ય આખા ખ્યાલ આવે? એમાં આ કર્યું. આપણે કુદરતી રચના ઉપર જ્યારથી ભાર મૂક્યો ત્યાર પછી એમને પદમાં લખ્યું, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન હે. કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત. પૂર્ણ વ્યવસ્થિત. પૂર્ણ. કુદરતી રચના સમજાય તો જ વ્યવસ્થિત સમજાય, નહીતર સમજાય છે? આ અને પ્રોસેસ કહેવાય. એક સાયન્ટિસ્ટ તમને પ્રશ્ન પૂછે કે વ્યવસ્થિત એટલે શું, તો તમે એક્સપ્લેન કરી શકો. પેલામાં ના કરી શકો. પેલામાં તો એક કોબરા દાદા ભગવાને કીધું બસ બધું વ્યવસ્થિત છે. એને સાયન્સ ના કહેવાય, ટ્રેડિશનલ જ્ઞાન કહેવાય. રેડીમેડ જવાબ હતો. રેડીમેડ સાયન્સનું. પ્રોસેસ બતાવો કે 6 તત્વો એટલે કુદરત, એ કુદરત કુદરતી કાનૂન પ્રમાણે કામ કરે,
એ કાનૂનથી બનતી અવસ્થાને કુદરતી રચના કહેવાય. આ આખી પ્રક્રિયાનું એક નામે વ્યવસ્થિત શક્તિ. આ જો પ્રોસેસ ના જાણો તો તમારા માટે તો રેડીમેડ છે, પછી સાયન્સ ના કહેવાય. સમજાય છે? અને સિદ્ધ સ્તુતિના વાક્ય આપણે લખીએ તો ચાલે કે ટાઈમ હોય ને આપણો ઉપયોગ રહે એવું ગમે તે ક્રિયા થતી હોય કશો કમ્પલસરી ના બનાવવું, પણ આપણી ઉપયોગ માટે, આપણા સમયના સદુપયોગ માટે કરવું. એને કઈ નિયમ નથી કે કરવું જ એવું નિયમ નથી, પણ આપણે ફ્રી હોય તો આપણો ઉપયોગ રહેવા માટે બોલીએ, લખીએ કે એનાથી આપણું એટેન્શન થાય. લખીએ તો વધારે પેલું એટેન્શન થાય એટલે કહું ને, એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે કરો છો કશો વાંધો નહીં. પછી કોઈને એવું નહીં કહો કે તમે પણ આવો નિયમ કરો, એવું નહીં કહેવાય. સ્વામીજી, ચરણ વિધિ કરવાથી શુદ્ધ ઉપયોગ તો રહે ખરો? ના રહે. એવું નહીં. ચરણ વિધિ એ વ્યવહાર નિશ્ચય વિધિ છે. તમે કેમ આમ કરો છો? વ્યવહાર નિશ્ચય બંને છે ને સાહેબ? તો પછી બંને છે. બંને છે. ના આપણે છે આપણે ફક્ત નિશ્ચયમાં છે. તો પછી એમને વ્યવહારની વાત કરવી પડે. એટલે શુદ્ધ ઉપયોગ ના કહેવાય, ના કહેવાય શુભાશુભ ઉપયોગ. શુભાશુભ ઉપયોગ કહેવાય. શુભાશુભ તો કહેવાય. શુભાશુભ કહેવાય. એટલે ધર્મ 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 તો કહેવાય જ ને. ધર્મ જ કહેવાય. આખો માર્ગ ફોર્મેટ કીધું ને, ધર્મ તો છે જ. તમે ક્યાં ના પાડો છો? Yes, yes. જ્યાં પાપ અને પુણ્ય ને પ્રાયશ્ચિતનું મહત્વ છે એ ધર્મ છે. બરાબર. એની તો આપણે ના પાડતા જ નથી ને. ખ્યાલ આવે? દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. પ્રકૃતિ માટે છે, આત્મા માટે છે. આ બધા ગુણ આત્માને છે. આ બધું મારે કેમ જોઈએ છે? આના માટે કે આના માટે જોઈએ છે. પ્રકૃતિ માટે. ખ્યાલ આવી ગયો ને? પેલામાં કરેક્શન કર્યું. હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો. શુદ્ધ. એમાં કરેક્શન કર્યું, સાંભળ્યું કે નહીં? હું સિમંદર સ્વામી ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો. શુદ્ધાત્મા. સિમંદર સ્વામી થોડા શુદ્ધાત્મા છે? નહીં. બોલતી નથી. કૃષ્ણ ભગવાન શુદ્ધાત્મા તો પેલા ભૂલ કરતા, પેલા એને ભગવાન કીધા, હવે શુદ્ધાત્મા કીધા. પાછું એકનું એક જ થયું ને. પાછું એકનું એક જ થયું ને. પેલા આપણે શું કીધું કે રામકૃષ્ણ મારી ભગવાન છે, હવે રામકૃષ્ણ મારી શુદ્ધાત્મા થઈ ગયા. તો પાછું જવાબ તો એકનું એક જ. આમ કાન પકડો કે. એટલે અમે કરેક્શન કર્યું કે હું સિમંદર સ્વામી ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો. હું મહાવીર ભગવાન ની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો. ખ્યાલ આવે? હું એમ પટેલ ની અંદર રહેલા દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એમ પટેલ નહીં, દાદા ભગવાન જ્ઞાન દર્શન ચાલી. ખ્યાલ આવે? એટલે આખું એવું છે ને, જો અનુભવી પુરુષ બધું કરી શકે, બીજા કોઈની હિંમત નહીં, વિચારે ના આવે. હિંમત ની વાત તો જવા દો, એ વિચારી ના આવે કે આવું બોલી શકાય. એ તો ગાડરીઓ ચાલ્યા જ કરે. 100, 200, 500 વર્ષ સુધી ચાલ્યા કરશે ગાડરીઓ પ્રવાહ. કોઈ ચેન્જ ના કરે. અનુભવી વગર કોઈ ચેન્જ ના કરે. કરી શકે જ નહીં. એને વિચારે ના આવે. એને વિચાર આવે જ નહીં. એ તો કે ક્યાંક બરાબર છે, એને કર્યા કરવાનું બસ. અને તમે કઈ ચેન્જીસ કહો ને કે આ નહીં, આવું હોય તો બુદ્ધિનો ઉપયોગ બોલતા નથી. એવા શબ્દો આમ ગોઠવી નાખે ને. ખ્યાલ આવ્યો? આવું છે બધું. શું કરે ભગવાન? સ્વામીજી, આપણે અહીંયા પ્રત્યક્ષનું મહત્વ કેવી રીતે વિજ્ઞાનમાં? પ્રત્યક્ષનું મહત્વ, પ્રત્યક્ષનું મહત્વ વિજ્ઞાન સમજવા પૂરતું નહીં. પ્રત્યક્ષનું મહત્વ એન્વાયરમેન્ટ. જે શક્તિ પ્રત્યક્ષ હાજરીમાં જે વ્યક્ત થાય અને જે પાવર આવે એ પરોક્ષમાં તો ના થાય. અત્યારે ભગવાન મહાવીર પોતે દેશના આપતા હોય અને અત્યારે ભગવાન મહાવીરની વાતો આપણે સાંભળીએ કે ના.